આજના દિવસે એટલે કે 6ઠ્ઠી મે ચીનના બેઇજિંગના ગ્રેટ હોલમાં એક ચર્ચા ચાલી. આખા રૂમમાં ડિપ્લોમેટિક ગરમાવો હતો. આ ગરમાવો અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધનો હતો. ચર્ચા એની હતી. એ ચર્ચા ઇસ્લામાબાદમાં પહેલા થતી હતી, પણ હવે એ સ્ટ્રેટેજીનું પાવર સેન્ટર અથવા તો નર્વ સેન્ટર, મધ્યસ્થીની મુખ્ય મથક હવે ચીનનું બેઇજિંગ બની ગયું છે. એટલે વોશિંગ્ટન ડીસી થી આ પાવર સેન્ટર બેઇજિંગમાં શિફ્ટ થયું છે. નમસ્કાર. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ છે એની ડાર્ક રિયાલિટીનું આજે આપણે એક એનાલિસિસ કરવાના છીએ. કારણ કે નિર્ણયો હવે ચીનના હાથમાં છે. પાકિસ્તાન એક ટપાલીની ભૂમિકામાં હતું અને હજુ છે. જે પ્રોજેક્ટ ડ્રીમનો મોટે ઉપાડે અમેરિકાએ ડંકો વગાડ્યો હતો એનું હવે ફીંડલું વળી ગયું છે. 48 કલાકમાં અમેરિકા માત્ર એના 2 જ જહાજ છોડાવી શક્યું છે. તો અમેરિકા કેમ થાક ખાઈ ગયું? એના મુખ્ય 3 કારણ છે. પહેલું, ઈરાની મિસાઇલ સિટીઝ એટલે કે પહાડોમાં છુપાયેલી હજારો મિસાઇલોના શહેર. બીજું, મોસ્કિટો ફ્લીટ એટલે કે ઈરાનની નાની નાની અને ખૂબ જ ઝડપી બોટો જે અમેરિકન જહાજોને ભારે પડી. અને ત્રીજું, હોર્મુઝમાં દરિયામાં બિછાવેલી હજારો સુરંગ. આ બધું એક સાથે ભેગું થતા અમેરિકા હારીને પણ જીતવાનો દાવો કરતું રહ્યું. હકીકત એ છે કે ટ્રમ્પે જીત છોડીને પ્રોજેક્ટ ફ્રીડમ કેન્સલ કરવો પડ્યો છે. ઈરાને ડિપ્લોમસીનું પાનું ફેરવ્યું અને લુક એટ ધ ઈસ્ટની પોલિસી અપનાવી. રશિયાએ ઈરાનને એવી રાજકીય છત્રછાયા આપી કે અમેરિકાના પ્રતિબંધો એક જોતા કાગળનો ભાગ બની ગયા. હવે બેઇજિંગમાં ચીન અને ઈરાનના વિદેશ મંત્રીઓની બેઠક થવાની છે. આ બેઠકનો મુખ્ય હેતુ મધ્યસ્થી બનવાનો, ડોલર વગરના વેપાર માટે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.